ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાનો દોર શરૂ થવો હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ હાલમાં એક એવું નામ રાજકારણમાં એન્ટ્રી લેતા ચર્ચામાં આવ્યું છે, જેના કારણે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક સમીકરણો પર પણ અસર પડી શકે છે. ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા હવે સક્રિય રાજકારણમાં પગલું મૂકી રહ્યા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે સવાલ ઊભો થયો છે કે શું આ પગલાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ નવું સમીકરણ ઊભું થશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળાએ આમ આદમી પાર્ટીનો દામન પકડ્યો છે. પાર્ટીમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું કે તેઓ જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે. પદ્મિનીબા વાળા છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને આંદોલન ઉગ્ર બન્યું હતું. તે સમયે પદ્મિનીબા વાળા પણ આંદોલનમાં સક્રિય જોવા મળ્યા હતા અને રૂપાલા સામે કડક પગલાંની માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત તાજેતરમાં તેમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે ક્ષત્રિય સમાજને ભાજપ સામે મતદાન કરવા અંગે આહવાન કર્યું હતું, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની હતી. હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે થોડા સમય પહેલા જ પાટીદાર નેતા જિગીશા પટેલ પણ આપમાં જોડાયા હતા. એટલે કે હવે વિવિધ સમાજના ચહેરાઓને સાથે લાવવાના પ્રયાસ આપ તરફથી દેખાઈ રહ્યા છે. હવે મહત્વનો મુદ્દો એ છે કે શું પદ્મિનીબા વાળાને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ આપવામાં આવશે? શું તેઓ માત્ર પ્રતિકાત્મક જોડાણ છે કે પછી સક્રિય રાજકારણમાં મોટો રોલ ભજવવાના છે? અને સૌથી મોટો સવાલ, શું આ જોડણીથી ખરેખર કોઈ મતદાનના સમીકરણોમાં ફેરફાર આવશે? અહીંયા નોંધવા જેવી બાબત એ પણ છે કે પદ્મિનીબા વાળા અગાઉ અનેક વિવાદોમાં સપડાયેલા પણ રહ્યા છે, જેની મોટી અસર પણ આમ આદમી પાર્ટી પર થઈ શકે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.